ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકા એવા છે કે જ્યાં રોજબરોજ ખનીજ ચોરી થાય છે અને આ જ મુદ્દો અવારનવાર વિધાનસભાના ગૃહમાં પણ ગુંજ્યો છે। હવે ફરી એક વખત આ મુદ્દો સામે આવ્યો છે અને હવે ત્યાંના જે અધિકારી છે તેમના ઉપર જે રીતે આક્ષેપો થતા હતા કે ક્યાંક હપ્તાખોરી કરવામાં આવે છે એટલા માટે ખનીજ ચોરી બંધ નથી થતી। હવે અહીંના જે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર છે તેમને ભૂમાફિયાઓ ઉપર તવાઈ બોલાવી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગીર સોમનાથ જિલ્લાની અંદર લગભગ અબજો રૂપિયાની ખનીજ ચોરી સામે આવી છે। ભૂમાફિયાઓ પર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ તવાઈ બોલાવી છે। 1.5 માસની અંદર 2.21 અબજની ખનીજ ચોરીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। જિલ્લાના લગભગ 26 સ્થળો એવા છે કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી મસમોટી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે। મંજૂર લીઝના ઓઠા તળે અબજો રૂપિયાની ખનીજ ચોરીના અંજામનો પણ તેમણે સફાયો બોલાવી દીધો છે। કોડીનાર તાલુકામાં સૌથી વધુ 16 સ્થળ એવા છે કે જ્યાંથી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે। ઉના, વેરાવળ અને તાલાલા તાલુકામાં 10 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા। 1.5 માસના જ ટૂંકા ગાળામાં અબજોની ખનીજ ચોરીના દંડનો રેકોર્ડ બ્રેક અહીંયા ક્યાંક સર્જાયો છે। જિલ્લા કલેક્ટરની આકરી કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓ હવે ભયભીત પણ બની ગયા છે, કારણ કે જે રીતે ખનીજ ચોરીના આક્ષેપો અવારનવાર થતા હતા કે ત્યાંના જે અધિકારી છે તે હપ્તા લે છે, એટલે હવે ગીર સોમનાથ જિલ્લાના જે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર છે તેમણે મસમોટી તવાઈ બોલાવી છે અને અબજો રૂપિયાની જે ખનીજ ચોરી છે તે પણ ઝડપી પાડી છે। હવે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ધીમે ધીમે હવે જે આ ખનીજ ચોરી છે તે થઈ રહી છે તેમને અટકાવવા માટેના પણ પ્રયત્ન શરૂ થઈ રહ્યા છે। સૌથી પહેલા આપણે દિગ્વિજયસિંહ જાડેજા જે ગીર સોમનાથના કલેક્ટર છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। આપણે જે લીઝો મંજૂર થઈ હોય એ બરોબર કામ કરે છે કે નહીં એના માટે અમે અમારા રેવન્યુ તલાટી અને સર્કલોની ટીમ બનાવી દરેકને પોતાનો જે વિસ્તાર હોય એમાં મોકલી અને ગોચર સરકારી જમીનમાં કાંઈ ખોદકામ કે ખાણ ચાલતું હોય એ ડિટેલો મગાવેલી અને સર્ટિફિકેટ પણ લીધેલા, સાઇન્ડ કોપી મગાવેલી કે ભાઈ અમારા વિસ્તારમાં આટલી ખાણો ચાલે છે। એના આધારે પછી આપણે સેમ ટીમ બનાવી અને ખાણ ખનીજ અને રેવન્યુના માણસોને મોકલી અને આની તપાસણી કરાવી। એમાં એ ધ્યાન ઉપર આવ્યું કે આ લોકો જે લીઝ મંજૂર થયું એની બહાર એક તો નીકળી ગયા હતા અને મંજૂર જ થયું છે। બહારથી એવું જ લાગે કે આ મંજૂર થયેલા વિસ્તારમાં જ જેનું ખાણ કામ કરે છે, પણ હકીકતમાં એ લોકો ઓવરલેપિંગ કરીને બહાર નીકળી ગયા હતા અને બહારની બાજુએ જે લીઝ મંજૂરી વગર વિસ્તાર હોય તેમાં એના ખાણ કામ કરતા હતા। આવી આપણે 26 જગ્યાએ આપણે એની રેડો કરી, એમાં કુલ 23 લાખ મેટ્રિક ટન અને 221 કરોડ અંદાજિત રકમનો અત્યારે આપણે કેસ કરેલ છે અને એનું હિયરિંગ છે એ અત્યારે મારી પાસે ચાલુ છે। અવારનવાર સાંભળ્યું છે કે ત્યાંના જે ધારાસભ્ય છે, કોંગ્રેસના એમએલએ છે, તે અવારનવાર આક્ષેપો કરી રહ્યા છે કે અહીંયા ખનીજ ચોરી થાય છે। જ્યારે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવે છે ત્યારે જે ભૂમાફિયાઓ હોય છે પોતાના સાધનો લઈને ફરાર થઈ જાય છે। પછી જ્યારે મુદ્દો શાંત થાય છે એટલે ફરી એક વખત તેઓ આવી જાય છે અને કામગીરી રાબેતા મુજબ શરૂ કરી દે છે। હવે તવાઈ બોલાવવામાં આવી છે, લગભગ અબજો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે, પણ તેમ છતાં જે આ ખનીજ ચોરી છે તે અટકતી નથી અને અટકવાનું નામ પણ નથી લેતી। પણ હવે દિગ્વિજયસિંહ જાડેજા વધુમાં શું કરે છે તે પણ જોવાનું રહ્યું। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।